નમસ્કાર દર્શક મિત્રો, કરુણા ટોક્સમાં આપનું સ્વાગત છે. વંદે ગો માતરમ. દોસ્તો, એપ્રિલ મહિનો શરૂ થઈ ગયો એટલે કે ગરમીના દિવસો હવે શરૂ થઈ ગયા. બીજી બાજુ ઘણી બધી પરીક્ષાઓ લેવાઈ ગઈ છે. ઘણી બધી પરીક્ષાઓ અત્યારે ચાલે છે અને આવતા દિવસોમાં લેવાઈ જશે. એટલે લગભગ તો એપ્રિલનો એન્ડ આવશે ત્યાં મોટા ભાગના વિદ્યાર્થીઓ ફ્રી થઈ જશે, એમના પેરેન્ટ્સ પણ ફ્રી થઈ જશે અને વેકેશન વિધિવત રીતે એપ્રિલનો એન્ડ આવે ત્યાં વેકેશન પડી જતું હોય છે અને પછી લગભગ 1.5 મહિનો આખો મે અને લગભગ અડધો પોણો જૂન, 1.5-2 મહિનાનું વેકેશન. જે વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાઈ ગઈ છે એ લોકો તો અત્યારથી જ ફ્રી થઈ ગયા છે, સ્વાભાવિક છે. તો વેકેશનના ગાળામાં વેકેશનનો સદુપયોગ વિદ્યાર્થીઓ પરીક્ષા દીધી હોય, ખૂબ વાંચ્યું હોય એટલે આરામ કરતા હોય, સ્વાભાવિક છે, બરાબર છે, કરવો પણ જોઈએ. પણ સાથે સાથે થોડીક પર્યાવરણની પ્રવૃત્તિ કરીએ, થોડોક સમય, રોજ 1-8 કલાક, અડધો કલાક જો પર્યાવરણ માટે કાઢી શકીએ તો મને લાગે છે કે વેકેશનનો એકદમ સદુપયોગ કર્યો ગણાય. તો એમાં શું કરી શકાય? તો વૃક્ષો વાવીએ, વૃક્ષો ઉછેરીએ, પાણી પાઈએ, એનું થોડું ધ્યાન રાખીએ, એની પાસે બેસીએ, વૃક્ષો જ્યાં વાવેલા હોય એની વચ્ચે ફરીએ હરીએ, તો એના કારણે આપણો પર્યાવરણ પ્રત્યેનો પ્રેમ વધે અને વૃક્ષોને આપણે સમજતા થઈ જાય. બહુ મોટી વાત તો એ થાય કે વૃક્ષોને આપણે સમજતા થઈ જાય. વૃક્ષો પણ જાણે આપણી અરે વાતો કરતા હોય એવું લાગે. જે રોજ એની સાથે બેસતું હોય ને એને ખબર હોય કે વૃક્ષો આપણી સાથે જાણે કે વાતો કરે છે, મૌનમાં વાતો કરે છે. એ શું કહેવા માગે છે એ આપણને થોડું થોડું સમજાવવા માંડે. એને પાણીની જરૂર છે, એને પવન વધુ લાગે છે, એને તાપ વધુ લાગે છે, એના પાન કરમાઈ રહ્યા છે, એના દેખાવમાં એટલે પાનમાં કંઈ ફેરફાર આવી રહ્યો છે. આ બધી આપણને ધીમે ધીમે સમજ પડવા માંડે. એટલે કે વૃક્ષોને આપણે જાણવા માંડીએ, સમજવા માંડીએ. ઘણા લોકો કહેતા હોય છે, વિદ્યાર્થીઓ, યુવાનો અને લોકો પણ, કે ભાઈ અમારે વૃક્ષો વાવવા છે. પણ ઘણા લોકો થોડું શ્રદ્ધામાં માનતા હોય છે, ભાઈ મારી રાશિ પ્રમાણેનું વૃક્ષ વાવવું તો મને ફાયદો થાય, મારું જન્મ નક્ષત્ર હોય, મને ખબર હોય અને એ પ્રમાણે વૃક્ષ વાવવું તો મને ફાયદો થાય. હા, વૃક્ષ વાવીએ એટલે ફાયદો થાય. પહેલી વાત, આપણી રાશિ પ્રમાણે વાવીએ, નક્ષત્ર પ્રમાણે વાવીએ કે એમને એમ વાવીએ, ફાયદો થાય. વૃક્ષ વાવીએ, વૃક્ષ ઉછેરીએ એટલે ફાયદો થાય જ. હવે જેને આ પ્રકારની શ્રદ્ધા છે, થોડા લોકો જ્યોતિષમાં કે એમાં રસ લે છે, ખગોળશાસ્ત્રમાં રસ લે છે, તો એને માટે છે વ્યવસ્થા. આપણે ત્યાં એક સરસ મજાનું કોષ્ટક આપેલું હોય છે. રાશિ પ્રમાણે વાવવાના વૃક્ષો, નક્ષત્ર પ્રમાણે વાવવાના વૃક્ષો. દાખલા તરીકે આપણે ત્યાં 12 રાશિ છે. આપણા નામ જે હોય છે, કોઈ પણ નામ 12 રાશિની અંદર અક્ષરો આવી જતા હોય અને 27 નક્ષત્રો છે આપણે ત્યાં. જન્મ નક્ષત્ર, આપણો જન્મ કયા નક્ષત્રમાં થયો, પણ એ થોડું જે લોકોની જન્મકુંડળી કાઢેલી હોય અથવા તો જે લોકોએ જન્મ સમય ને તારીખ ને બધું નાખીને જુએ તો એને ખ્યાલ આવે. હવે એટલા બધા ડીપમાં આપણે ના જઈએ અત્યારે. માત્ર આપણે આપણી રાશિ પ્રમાણેના વૃક્ષોની વાત કરીએ તો દરેક વ્યક્તિને પોતાનું નામ કઈ રાશિનું છે ને એ ખબર જ હોય. તો 12 રાશિ છે તો રાશિ પ્રમાણે વૃક્ષો કેવી રીતે વવાય? દાખલા તરીકે મારું નામ જે રાશિનું હોય એ રાશિમાં કયા વૃક્ષો એ રાશિના ફ્રેન્ડ છે અથવા તો એની સાથેનો ફ્રેન્ડલી ટર્મ છે, તો એ રાશિના એ વૃક્ષો વાવીએ તો એ રાશિના લોકોને ફાયદો મળે. તો હું 12 રાશિનો ઉલ્લેખ, મારી પાસે લિસ્ટ છે તો હું અત્યારે કરી રહ્યો છું. તમારું નામ મેષ રાશિનું હોય એટલે કે તમારા નામનો અક્ષર અ, લ, ઈ થી શરૂ થતો હોય, અલ, ઈ, એ મેષ રાશિના અક્ષરો છે. તો તમારે કયું વૃક્ષ વાવવું જોઈએ? તમે આમળા વાવી શકો, તમે ઉમરો વાવી શકો, તમે ઝેરકોચલું વાવી શકો. આ 3 પ્રકારના વૃક્ષો છે જે મેષ રાશિના લોકોએ વાવવા, ઉછેરવા, એનું જતન કરવું, એને મોટા કરી દેવા. એટલે કે આટલું કરીએ ને એટલે વૃક્ષની પૂજા કરી કહેવાય. આપણે તેમ કહેવાય ને, વૃક્ષને આપણે પૂજીએ છીએ. પૂજીએ છીએ એનો અર્થ શું? એનું જતન કરીએ છીએ, વાવીએ છીએ, પાણી પાઈએ છીએ, ઉછેરીએ છીએ, એને છાંયો, નાના રોપ હોય તો એને છાંયો આપવો પડે. તો એનું સવાર સાંજ ધ્યાન રાખીએ, એનું જતન કરીએ, એ જ એની પૂજા કરી કહેવાય. તો તમે મેષ રાશિની વ્યક્તિ છો એટલે કે તમારું નામ અ, લ, ઈ અક્ષર ઉપર છે તો તમે આ 3 વૃક્ષો મેં કીધા, ઉમરો, આંબળા અને ઝેરકોચલું, આ 3 માંથી કોઈ વૃક્ષ, 1 અથવા 3 અથવા તો 2, તમને જેમ અનુકૂળ, વાવી અને ઉછેરો તો તમને ફાયદો થશે. ફરીથી કહી દઉં, વૃક્ષ વાવવાથી જ ફાયદો થાય છે, સીધી વાત. હવે આપણે આપણી રાશિ પ્રમાણે વાવીએ તો સારું છે. બીજી રાશિ આવે છે આપણે ત્યાં વૃષભ,
જેના અક્ષર છે બ વ ઉ, તમારું નામ જો બ વ ઉ પરથી આવતું હોય તો તમારે વૃષભ રાશિ છે. તો તમારે કયા વૃક્ષો વાવવા? તો ઉંબરો, જાંબુડો અને ખેર. ઉંબરો બહુ જાણીતું વૃક્ષ છે આપણું, બહુ મોટું થાય, સરસ મજાના ઉંબરા એમાં આવે. ચકલીઓને, નાના પક્ષીઓને ઉંબરાના જે ફળ છે ને બહુ ભાવે, તો ચકલા બહુ આવે ઉંબરો જ્યાં વાવેલો હોય ને. તો ઉંબરો, જાંબુડો અને ખેર. જાંબુડો તો આપણને ખબર છે, હમણાં એવા સરસ કાળા કાળા જાંબલી કલરના જાંબુડા મળશે, આવા એકદમ એવા સરસ મીઠા મીઠા લાગે. તો એ જાંબુડાનું વૃક્ષ છે એ વૃષભ રાશિએ વાવવું, ઉમરાનું વૃક્ષ વાવવું અને ખેરનું વૃક્ષ, આ પણ બહુ જાણીતું વૃક્ષ છે ખેર. તો વૃષભ રાશિના લોકોએ આ ત્રણમાંથી કોઈ અથવા ત્રણે ત્રણ અથવા બે વૃક્ષો વાવવા. બે પ્રકારના તમે વાવી શકો તો 100, 200, 500, 1000 જેટલા વાવો. પછી મિથુન રાશિ, ક છ ઘ આ અક્ષર ઉપરથી તમારું નામ શરૂ થતું હોય તો તમારી રાશિ મિથુન છે. મિથુન રાશિએ કયા વૃક્ષો વાવવા? ખેર, અગર અને વાંસ. વાંસના વૃક્ષ, ખેરના વૃક્ષ અને અગરના વૃક્ષ મિથુન રાશિના લોકોએ વાવવા. પછીની રાશિ છે મિથુન પછીની છે કર્ક, હ અને ડ. આ બે અક્ષરો એવા છે જે કર્ક રાશિના અક્ષર કહેવાય. તમારું નામ હ ડ ઉપરથી હોય, હ અથવા ડ ઉપરથી, તો તમારી કર્ક રાશિ છે. તો તમારે વાંસ વાવવો, નાગ કેસર વાવવું અથવા પીપળ વાવવી. નાગ, વાંસ, કેસર, વાંસ, નાગ કેસર અથવા પીપળ, આ ત્રણમાંથી કોઈ વૃક્ષ તમે વાવો કર્ક રાશિના લોકો તો તમને બેનિફિશિયલ છે, ફાયદો થાય છે. પછી સિંહ રાશિ છે, મ અને ટ અક્ષરો સિંહ રાશિના છે. જો તમારું નામ મ અથવા ટ ઉપરથી શરૂ થતું હોય તો તમારી સિંહ રાશિ છે. તો તમારે પીપળ વાવવી, વડ વાવવો અને ખાખરો વાવવો. કોઈ પણ વૃક્ષ તમારે આમાંથી વાવી શકો, પીપળ, વડ અથવા ખાખરો. તો તમારી સિંહ રાશિ હોય તો આ વૃક્ષો તમારા છે. કન્યા રાશિ, પ ઠ હણ, ત્રણ અક્ષરોથી નામ જેનું શરૂ થતું હોય એ કન્યા રાશિની વ્યક્તિ છે. એણે પીપળ, જુઈ અને બીલી, હા બીલી તો બહુ જાણીતું ઝાડ છે, આપણે ખબર, બીલીના પાન આપણે મહાદેવ ઉપર ચડાવીએ છીએ. બીલા ફળ આવે છે એમાં, બિલ્વ ફળ જેને આપણે કહીએ છીએ, બહુ ઉપયોગી છે. બીલી, પીપળ અને જુઈ. જુઈના વેલા થાય છે, વેલી, સરસ મજાના સફેદ સુગંધી ફૂલો આવે છે જુઈના ફૂલ. તો આ ત્રણ વૃક્ષમાંથી કોઈ તમે વાવી શકો જો તમે કન્યા રાશિની વ્યક્તિ છો. પછી તુલા રાશિ, ર અને ત અક્ષરો તુલા રાશિના છે. આમાંથી તમારું નામ શરૂ થતું હોય તો તમારી તુલા રાશિ છે. તમારે બીલી, અર્જુન અને નાગ કેસર એ ઝાડ વાવવાના. બીલી, અર્જુન, અર્જુનનું વૃક્ષ છે એ બહુ આયુર્વેદિક વૃક્ષ છે, ખાસ કરીને હૃદયની જે સમસ્યા હોય એમાં બહુ ઉપયોગી છે. તો તુલા રાશિની વ્યક્તિએ આ વાવવું. પછી વૃશ્ચિક રાશિ, ન અને ય, જેનું નામ છે ન ય ઉપરથી, એને નાગકેસર વાવવું, સીમડો વાવવો અને સાલ, આ વૃક્ષો વાવવા. વૃશ્ચિક રાશિ છે એને નાગકેસર, સીમડો અને સાલ. પછી આવે છે ધન રાશિ, ભ ધ ફ ઢ, આ ચાર અક્ષરો ધન રાશિના છે. તમારું નામ આમાંથી શરૂ થતું હોય તો તમારે ધન રાશિની વ્યક્તિ છો તો તમારે શું વાવવું? સાલ, નેતર અને ફણસ. સાલ, નેતર અને ફણસના વૃક્ષ વાવો તો ધન રાશિના લોકો માટે ફાયદારૂપ છે. પછી મકર રાશિ, ખ જ, તમારું નામ ખ અથવા જ થી શરૂ થતું હોય તો તમારી મકર રાશિ છે. તમારે ફણસ, આંકડો અને ખીજડો આવું કંઈક વાવી શકાય તો તમને ફાયદો થાય. પછી કુંભ રાશિ, ગ અને સ, કુંભ રાશિના અક્ષરો છે. તમારું નામ જો આ રાશિથી શરૂ થતું હોય તો તમારે ખીજડો, કદમ અને આંબો, આ ત્રણ પ્રકારમાંથી કોઈ વૃક્ષ વાવવા, ઉછેરવા, મોટા કરવા. છેલ્લી રાશિ છે મીન, દ ચ ઝ થ, આ અક્ષરો મીન રાશિના છે. આ અક્ષરથી તમારું નામ શરૂ થતું હોય તો તમારી મીન રાશિ છે. તમારે આંબો, લીમડો અને મવડો આવા વૃક્ષો વાવવા. તો આ 12 રાશિએ તમારું જે રાશિનું નામ હોય, એક રાશિ તો આવવાની જ છે દરેકની, તો એણે આ પ્રકારના વૃક્ષો વાવવા. અત્યારે વેકેશન જેવો સમયગાળો છે અથવા વેકેશન આવી રહ્યું છે, અત્યારે આપણે ઉનાળાનો સમય છે, થોડી નવરાશનો સમય કાઢી અને કોઈ પણ વૃક્ષો વાવીએ, અથવા તમે આમાં શ્રદ્ધા રાખો છો તો તમારી રાશિ પ્રમાણેના વૃક્ષો વાવો, ઉછેરો, મોટા કરો અને એ વૃક્ષોની સાથે રહી, એની સાથે બેસી અને એની સાથે વાતો કરો. બસ આજે આટલી ટિપ્સ આપવી હતી. ફરી પાછા કોઈ નવી વાત સાથે, નવા વિષય સાથે મુલાકાત કરશું. મિત્રો, વૃક્ષો વાવતા રહેજો, વૃક્ષો ઉછેરતા રહેજો અને પર્યાવરણની સેવા કરતા રહેજો. બસ ફરી પાછા કોઈ નવી વાત સાથે મુલાકાત કરશું.
ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.